બહેનો, આજે અમે સોરી નાટક કરવા જઈ રહ્યા છીએ, જેનો વિષય છે વ્યસન મુક્તિ. અત્યારે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં એક પણ એવું ઘર નથી કે જે વ્યસનથી ગ્રસ્ત નથી. તે નાટક રજૂ કરશે અમારી રાજકોટ પ્રાથમિક શાળાના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ. મારા માટે શિમલા લઈ આવ ને. શિમલા તો દુકાન માં કેવી રીતે પડી ગઈ લાવ બાબા, એની કદે ગુટકા શિમલા કહું છું. અલાવ પૈસા ઓ પ્રવીણભાઈ શું કામ છે? એ પડી ગયા કઈ પડી ગઈ? ગુટકા શિમલા કહો. શિમલા કહો. મારા બાપા આ પડી કેટલા છે? મારા બાપાને સારી લાગતી છે. મને ખાવા તો નહીં સારી લાગે છે. મને ખબર છે શું મારા બાપા પડી ગયા છે? ના, સારી લાગે છે એમાં. અમને પણ આપો. એ મારી બાજુમાંથી ચાલો છો દુકાને. ચાલો. अरे नाना અત્યારે સ્કૂલે જવાના કામ છે. ચાલો ચાલો સ્કૂલે જઈએ. આજે આપણે ઇતિહાસ ભણીશું. નહીં ચોપડીની જરૂર નથી. આ તો તમાકુ નથી, આ તો આપણો ભારત દેશ છે. આથી આ અખંડ ભારત દેશ છે. એના કેટલા ગધારોએ ટુકડી ટુકડા કરી નાખ્યા અને કેટલાય સરકી પડ્યા. આ શું છે? તમાકુ. આ ચૂનો નથી, આ તો ગોરા અંગ્રેજો છે. આપણા દેશમાં કેટલા અંગ્રેજ આવે તો તમને ખબર છે? મોટી ભર અંગ્રેજ આવ્યા. એ બંને વચ્ચે એવી રંગચાની ખચ થઈ ગઈ. કેટલાને માર્યા ને કેટલાને પીટ્યા. પછી ભારત ઉપર શાસન કરીને 32 સૈયાને જેલમાં પૂરી કાઢ્યા. તમને ખબર છે આપણા સમાજના કેટલાય નાના મોટા ગામડામાં કેટલાય લોકો વ્યસન કરે છે, પણ તેમને ખબર નથી કે વ્યસન કરવાથી કેન્સર થાય છે. તેથી તમને તો ખબર છે કે વ્યસન કરવાથી કેન્સર થાય છે. જો તમે વ્યસન કરતા હોય તો તમે અટકી જજો અને બીજાને વ્યસન કરતા જુઓ તો તેમને પણ અટકાવો. ચાલો પેલા પ્રવીણભાઈ દુકાને. નાના તમે સાંભળીને ત્યાં બેઠી બધું તમારું પાસ પૈસા થાય છે. અરે જાનો ઘરના ચમચા. ચાલો ચાલો. પ્રવીણભાઈ કોણ છે? એ પડી ગયા બો. કઈ પડી ગઈ? ગુટકા શિમલા ગોવા. શિમલા ગો. મને એક બિસ્કિટ આપો. ઓ બેનના ચમચા બિસ્કિટ ખાવા. સારું થયું છે. તમે ગુટકા ખાઓ છો? આ કરો. ઓ તમને તો મોઢામાં સડો થયો છે. તમે અહીંયા ઊભા રહો, હાલ જ તમારો રિપોર્ટ કાઢીને આવું છું. કેન્સર થયું છે. ઊભા થઈ જાઓ, તમને મળી જશે. તમે ચિંતા ના કરશો, પણ તમારે ગુટકા ખાવાનું બંધ કરવું પડશે. અને દરેક બીમારીનો ઈલાજ હોય છે, તમને મટી જશે. કેમ ભાઈ ઉદાસ લાગે છે? તું ગુટકા ખાય છે ને એટલે તેને કેન્સર થઈ ગયું. ગુટકા છોડીને મટી જશે. ગુટકા બંધ જ કરવા દે. આ ભાઈ ચિંતા ના કર, મટી જશે. પડી ગઈ કાલે એને કેન્સર થઈ છે. એ આપણે બી પડી ગઈ છે. આપણે બી કેન્સર થશે. ચાલો આપણે ડોક્ટરને બતાવવા જઈએ. બોલો શું થયું છે? ડોક્ટર સાહેબ, મારા બાપાને પડી ગયું છે. મારા બાપાને કેન્સર થઈ છે. અમે બી પડી ગઈ છે. અમને કેન્સર થશે. હા, જો તમે પણ પડીકી ખાશો તમને પણ કેન્સર થશે. તમે તો આ ભારતના યુવાનો કહેવાઓ. તમારે આ પડીકી ના ખાવી જોઈએ અને જે આજુબાજુ ખાતા હોય તેમને પણ અટકાવવા જોઈએ. સારું ડોક્ટર, હવે નહીં ખાઈ. હા. તમારી દુકાને નથી આવતા. તમારા લીધે અમારે કેન્સર થઈ છે. તમારી પડી ગઈ છે. બંધ કરી દો. કેમ શું થયું? મારા બાબાને કેન્સર થઈ છે. એ પડી ગઈ છે.
તરીકે અમે ભારતના નવયુવાન તરીકે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ગુટખા ખાશું નહીં અને અમારી આસપાસ જે લોકો ગુટખા કે કોઈ જાતનું વ્યસન કરતા હશે તેમને અટકાવશું આ રીતે આપણો ભારત દેશ વ્યસન મુક્ત બનશે જય હિન્દ જય ભારત પિતાજીએ વ્યસન કર્યું તો તેની અસર તેના બાળક ઉપર થઈ એ ખૂબ જ દુઃખદ વાત છે અને એના કારણે એમને કેન્સરનો ભોગ બનવો પડ્યું તો આવી ગંભીર બીમારીઓનો ભોગ આપણે શા માટે બનવું જોઈએ આપણું જીવન કેટલું અમૂલ્ય છે હોય કે 5 લાખની ગાડી હોય તો પણ એમાં આપણે ડીઝલ કે પેટ્રોલ જ પૂરીએ છીએ કોઈ હાનિકારક વસ્તુ કે કેરોસીન પણ પૂરતા નથી તો આટલા અમૂલ્ય શરીર કે જે આપણને ભગવાને આપ્યું છે તેને આપણે કઈ રીતે નુકસાન પહોંચાડી શકીએ આપણા શરીરના દરેક અંગ કેટલા કિંમતી છે પણ ભગવાને આટલા સ્વસ્થ શરીર આપ્યું છે તો આપણે તેને જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ વ્યસન એ આપણને મૃત્યુનો ભોગ પણ બનાવે છે તો આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ